જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું બેસન અને સોજીના લાડુની રેસીપી ગણેશ ચતુર્થી માટે, જે ખાવામાં ચીકણા નહીં લાગે અને એકદમ સ્વાદિષ્ટ બનશે. તો ચાલો બનાવીએ. હવે લાડવા બનાવવા માટે મેં પહેલાં 3 કપ બેસન લીધું છે અને 1 કપ સોજી લીધી છે. અને મોણ માટે આપણે ઘી કે તેલ ગમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મેં 3 નાના ચમચા જેવું ઘી લીધું છે. હવે ઘીને આપણે પહેલાં લોટ સાથે બરાબર મિક્સ કરી દઈએ. મોણ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું. જો મોણ ઓછું લાગે તો થોડું વધારે નાખી દેવાનું. હવે આપણે આમાં જરૂર મુજબનું પાણી લઈ અને એક કઠણ લોટ બાંધી લેશું. આપણો લોટ સરસ બંધાઈ જાય પછી એમાંથી થોડો લોટ લઈ બંને હાથેથી મસાઈ લેવાનો. પછી એને હથેળીમાં રાખી અને આંગળીથી આવી રીતે દબાવી અને મુઠ્ઠીઓ વાળી લેવાનું. આવી રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લઈશું. મેં બધા મુઠિયા વાળીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે મુઠિયાને તળી લઈએ. હવે મુઠિયા તળવા માટે મેં ઘી ગરમ કરવા મૂકી દીધું હતું. ઘી પણ ગરમ થઈ ગયું છે. આમાં તમે મુઠિયાને તેલમાં પણ તળી શકો છો, પણ ઘીમાં સ્વાદ સારો આવે છે એટલે મેં ઘી લીધું છે. હવે ગરમ ઘીની અંદર જેટલા મુઠિયા સમાય એટલા મુઠિયા અંદર રાખી દઈશું. પછી મુઠિયાને ધીમે ધીમે પલટાવી અને ધીમા ગેસે આપણે આછા બ્રાઉન કલરના થાય એવા તળી લેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણા મુઠિયા સરસ તળાઈ ગયા છે તો એને એક ડીશમાં કાઢી લેશું અને આવી રીતે આપણે બધા મુઠિયાને તળી લેવાના છે. પછી એને થોડા ઠંડા થવા દઈશું. મુઠિયા ઠંડા થઈ ગયા છે તો આપણે એના નાના નાના પીસ કરી લેશું. હવે મિક્સર જારની અંદર જેટલા મુઠિયા સમાય એટલા અંદર નાખી અને ક્રશ કરી લેશું અને વારાફરતી આવી રીતે બધા મુઠિયાને આપણે ક્રશ કરી લેશું. બધા મુઠિયાને મેં ક્રશ કરી અને એક મોટા વાસણમાં કાઢી લીધા છે. મને આમાં ચાળવાની જરૂર નથી લાગતી એટલે મેં નથી ચાળ્યા, પણ તમને જો ચાળવાની જરૂર લાગે તો તમારે ચાળણીથી ચાળી લેવાના. હવે આપણે એક ચાસણી બનાવવાની છે. તો તેને માટે એક પેનની અંદર 1 કપ ખાંડ લેશું અને 1 કપ પાણી નાખશું. પછી એમાં અડધી ચમચી જેવો એલચી પાવડર અને થોડો મસ્ત ઓરેન્જ ફૂડ કલર નાખશું અને ધીમે તાપે આપણે ખાંડને ઓગળવા દઈશું. હવે આપણી ખાંડ બરાબર ઓગળી ગઈ છે. આમાં આપણે ચાસણીમાં કોઈ તાર નથી લેવાનો, ખાલી થોડી ચીકણી થાય એવી જ ચાસણી બનાવવાની છે. તો આપણી ચાસણી બની ગઈ છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે જે મુઠિયા ક્રશ કરીને રાખ્યા છે એની અંદર કાજુ અને બદામના કટકા નાખી દઈશું. સાથે એની અંદર જે આપણે ચાસણી પણ તૈયાર કરીને રાખી છે એ આમાં એડ કરી દઈશું અને પછી જારાથી બધું મિક્સ કરી દઈશું.
હવે ચાસણી બરાબર મિક્સ થઈ ગઈ છે, તો એમાંથી આપણે આવી રીતે થોડું થોડું મિશ્રણ લઈ અને નાના નાના લાડુ વાળી લેશું અને એક ડીશમાં ગોઠવતા જઈશું. મેં બધા લાડુ વાળીને તૈયાર કરી લીધા છે. તો મારી પાસે ગુલાબની સૂકી પાંદડી પડી હતી, તો એનાથી હું એને ગાર્નિશ કરું છું. તો તૈયાર છે આપણા ગણેશ ચતુર્થી સ્પેશિયલ બેસન અને સોજીના લાડુ. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. આવજો.